ડબર તો ભરાતો નથી. આજે સવારના જાગીને તરત જ ઊંટોમાં જવાનું થયું. દવા લઈને નીકળી ગયા આપણે ઊંટો તરફ. માલધારીઓ માટે ભરવાનો તો પીવાનું પાણી તો આપણે ભરી નાખ્યું પાણી. મિત્રો વ્લોગ સારા લાગે તો કમેન્ટ જરૂર કરજો અને તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં હો. ઊંટોમાં પહોંચ્યા તો ચાયની ફૂલ તૈયારી હતી. ઊંટોમાં ચાય કેટલી બને એનું કાંઈ નક્કી નથી હોતું. આજે આપણા રામભાઈ એકલા કેમ બેઠા છે? કાંઈ કેન્સલમાં લાગે છે. હો તો કાં રોવાય? રામભાઈ કહે છે આજે હું થાકી ગયો છું. મેં કીધું થાકવાનું ન હોય, હજી તો પહેલો પોર છે. આટલું કીધું ને ભાઈ તો ઊભા થઈ ગયા. મને સામું કહેવા લાગ્યા કે તું હજી ઘરેથી હમણાં આવે છે, થોડી કાકાને મદદ કર. મેં કીધું વાત તો સાચી છે, થોડુંક શીખવું તો પડશે ને આપણે. ભાઈ શીખેલું હશે તો ક્યારેક કામ લાગશે ને મારા વાલા. આપણે શીખ્યા છીએ પણ હજી આવી ડિઝાઇન રાખતા આપણને નથી આવડતી. ડોવાઈનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ડોવાઈ કરી લઈએ. આપણા કાકા આજે નવી સ્ટાઇલમાં ઊંટો ડોવે છે. આ તો કાંઈક આજે નવું લાવ્યા ભાઈ. પહેલા કરી આ બધું રાખ્યું હોય આ સિસ્ટમ એની ડાયરેક્ટ ડોર રહી ગયા હતી. ડબર તો ભરાતો નથી. ડબર ભરાઈ ગયા. આજે તો આ પણ ના પાડે છે ભાઈ દૂધ દેવાની, કે આજે દૂધ હું નહીં આપું. આજે આ રિસાઈ ગઈ છે 2 લીટર. આજે આ પણ ઓછો થશે યાર. આજે આપણે નવી લાકડી લીધી છે. કેટલાની હશે મિત્રો આ લાકડી? કોમેન્ટ જરાક કરી નાખજો. ટાઈમ થઈ ગયો છે ઊંટોનો ચરિયાણનો. આપણે દૂધ લઈને નીકળી ગયા નખત્રાણા તરફ. મિત્રો ભીમસર અને દેવસર વચ્ચે સાંજના ભાગમાં સનસેટ બહુ મસ્ત આવે છે. દેવીસર ચોકડી પાસે પહોંચ્યા તો કાકા ઊભા છે. કાકા કે આજે દૂધ લેતા જાઓ તો હું ડાયરેક્ટ ઘરે નીકળી જાઉં. દેવીસર થી કાકાને ઘરે જવા માટે શોર્ટકટ થાય છે. આ છે આપણા કાનાભાઈ. ડેરીએ પહોંચ્યા તો આપણા માટે નાસ્તો તૈયાર જ હતો. નાસ્તો કરવામાં થોડી શરમ કરાય ભાઈ. નાસ્તો કરી દૂધ ભરીને નીકળી ગયા આપણે ઘર તરફ. મળીશું ફરી નવા વ્લોગમાં.